હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું ઈદડા સેન્ડવિચ. એના માટે મેં અડધી વાટકી ચોખા અને એક મુઠ્ઠી અડદની દાળ લઈ લીધી હતી. બસ એક કે બે સેન્ડવિચ બનાવી એટલા માટે. તો એને આપણે પીસી લઈશું. પહેલાં અડધી વાટકી ચોખા હતા નાની, અને એક મુઠ્ઠી દાળ હતી. ચોખા હોય એનાથી ઓછી દાળ લેવાની. ધારો કે બે મુઠ્ઠી ચોખા હોય તો એક મુઠ્ઠીથી ઓછી દાળ લેવાની. ઈદડા બનાવવા માટે લગભગ લોકો ઘરે બનાવતા જ હોય એટલે માપ ખબર જ હોય, પણ એમાં અડદની દાળ અને ચોખા જ આવે. એને આપણે પીસી લઈશું. બેટર મસ્ત તૈયાર થઈ જશે તો આપણે એને તપેલીમાં નીકાળી લઈશું અને અડધો કલાકનો રેસ્ટ આપી દઈશું. છાશ રેડીને મેં પીસ્યું છે. ખટાશમાં તમને જેવું ભાવતું હોય, ઓછી વધારે ખટાશ, એ રીતે તમારે પીસી લેવા. હવે અડધો કલાક આપણે એને રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. ચલો, તો ગ્રીન ચટણી બી બનીને તૈયાર છે. થોડી પીસાણે ને થોડી આપણે વધારે પીસી લઈશું. સહેજ પાણી રેડવું પડશે. પાણી લઈ લીધું છે અંદર. મસ્ત ચટણી બની ગઈ છે. એમાં લગાવવાની ચટણી તૈયાર છે. બંનેને અડધો કલાકનો રેસ્ટ આપીશું. પછી આપણે ઈદડા બાફવા મૂકીશું. ચલો, એમાં મેં ખાલી મીઠું નાખી દીધું છે અને મિક્સ કરી લઈશું. થોડું પતળું કરીશું, વધારે નહીં. બસ એકદમ જાડું બી નહીં, એકદમ પતળું બી નહીં. હવે આપણે નાની ચોથી ચમચી જેટલો ખારો નાખીશું. એને બરાબર હલાવી લઈશું. અને આપણે જેમાં ઢોકળા મીઠું બાફીએ એમાં એક થાળી મૂકી અને આ ખીરું મૂકી દઈશું. પહેલાં આપણે એક થાળી ઉતારી લઈશું ઈદડાની, અને પછી આપણે સેન્ડવિચ બનાવીશું. કે તવીમાં કરીશું તો નહીં મજા આવે. આ રીતે મસ્ત આપણે એક ઈદડાની થાળી મૂકી દીધી છે. એમાં જો તમારે એકલી ગ્રીન ચટણી અને ચીઝ લગાવીને સેન્ડવિચ કરવી હોય તો બી તમે કરી શકો, અને બટાકાનું સ્ટફિંગ કરીને કરવું હોય તો બી કરી શકો. એ તમારી ચોઈસ છે, તમારે જે રીતે કરવું. આજે હું એકલું ગ્રીન ચટણી અને ચીઝવાળી કરીશ ઈદડા સેન્ડવિચ. ચલો, એક કરીશું બંધ. મસ્ત ચડી ગયું છે. હવે આપણે એને થોડીક વાર રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ રહીને તેમાંથી નીકાળી અને પછી આપણે સેન્ડવિચ કઈ રીતે કરવી એવું તમને બતાવીશ. આપણે ખાલી ગ્રીન ચટણી અને વેજીટેબલ જ લગાવવાના છે. બટાકાનું કંઈ કરવાનું નથી અંદર, ખાલી સિમ્પલ કરીશું આજે. અને 5 મિનિટ ઠરવા દઈશું. પહેલાં આપણે એનો નીકાળી દઈશું. પહેલાં આખું નીકાળીશું થાળી. હજુ ઠંડુ નહીં થયું, હજુ વાર લાગશે. ઉતરી ગયું નાખું. મસ્ત આ છે આપણી ઈદડાની થાળી ઉતરીને તૈયાર. હવે આપણે એને ચોરસ કાપો કે જે રીતે આપણે શેપ આપવો હોય તમારે સેન્ડવિચ જેવો એ આપીશું. સાઈડો આપણે સહેજ કાપી લઈશું, વધારે નહીં. આપણે ચોરસ બનાવીએ ને એટલા આ રીતે આપણે કાપી લઈશું. બરાબર, હવે આપણે સેન્ડવિચ બનાવીશું. સેન્ડવિચને આપણે 4 ભાગ કરીશું. આપણી 2 સેન્ડવિચ બનીને તૈયાર થશે. આ રીતે જો વચ્ચેથી બી તમારે પીસ કરવો હોય
તો બી સાચવીને કરશો ને તો થઈ જશે, પણ આપણે એકદમ પતળી નહીં કરીએ, થોડી જાડી કરીશું. ચલો, તો આપણે પહેલાં એવું લાગે ને તો હજુ તમારે જે ચોરસ કરવી હોય એ રીતે તમારે કટ કરી લેવાનું, તો ચોરસ થઈ જાય. પહેલાં જશે આપણે એના ઉપર ગ્રીન ચટણી. જેવી ઓછી વધતી તમને જે રીતે ભાવતી હોય એ રીતે તમારે લગાવો. બરાબર, એક ઉપર જશે સોસ અને ચાટ મસાલો. હવે આપણે એના ઉપર ચીઝ છીણીશું. જે રીતે ચીઝની ક્વોન્ટિટી તમારે રાખવી એ રીતે રાખવાની. અને હા, આની જગ્યાએ તમારે પનીર લેવું હોય તો તમે પનીર બી લઈ શકો છો. બરાબર, હવે આમાં જશે ચાટ મસાલો. ચાટ મસાલો હોય, સંચળ મીઠું હોય, જે તમને જે ભાવતું હોય થોડું એડ કરવાનું. ઓવર નહીં, થોડુંક જ. બરાબર, પછી આ રીતે તમારે હે ને બંધ કરી દેવાનું. અને પછી ઓઇલ કે બટરમાં કે જેમાં તમને ભાવે એમાં તમારે એને રહીને હિંગનો વઘાર આપી અને મસ્ત એને ક્રિસ્પી થોડી કરી લેવાની. હવે આપણે મસ્ત પહેલાં દહીં મૂકીશું, થોડા તલ આવશું. આમ તો બને ને તરત તેલમાં જ કરજો, કારણ કે બટરમાં કે એમને તમને ટેસ્ટની મજા આવે. આ રીતે આપણે જ્યાં સુધી અંદરનું ચીઝ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આપણી સેન્ડવિચને શેકાવા દેવાની. એ જ રીતે આપણે બીજી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. એકમાં જશે ગ્રીન ચટણી, ત્યાં સુધી આપણે ધીમો કરી દઈશું ગેસ. સ્પાઇસી તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમારી ચોઈસનું કરવાનું. સોસ બી તમારે લગાવો તો લગાવવાનો, ના લગાવો તો તમારી ચોઈસ. બરાબર, તો આપણે સેન્ડવિચ જેવું કરી રહ્યા તો પરફેક્ટ આપણને સેન્ડવિચનો ટેસ્ટ મળવો જોઈએ. ખાલી આપણે જે સેન્ડવિચ આવે ને બ્રેડ નથી લીધી. બરાબર, બીજી સેન્ડવિચ આપણી તૈયાર. બરાબર, એ જ રીતે આપણે ફરીથી થોડું તેલ મૂકીશું, કારણ કે સેન્ડવિચનો આપણે બીજો ભાગ શેકવો છે એટલે. એ જ રીતે તલ જશે. મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થશે. એ જ રીતે આપણે સાઈડમાં બીજી તૈયાર કરી લઈશું. ઓછા તેલમાં મસ્ત નાસ્તો, હેલ્ધી નાસ્તો થઈને તૈયાર થશે. અને આ સ્ટેજમાં તમારે આલુનો મસાલો કરવો હોય, વટાણાનો કરવો હોય, કોઈ બીજો મસાલો કરવો હોય તો બી તમે કરી શકો છો. આ છે આપણી ઈદડા સેન્ડવિચ બનીને તૈયાર, મસ્ત ક્રિસ્પી અને આપણે થવા દઈશું.
મસ્ત ઓછા તેલમાં ક્રિસ્પી શેકાઈને તૈયાર છે. ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે. તમારા બ્રેડની બી તમને યાદ નહીં આવે. એકવાર બનાવજો. ચાલો બાય ફ્રેન્ડ. હું ખાઈશ એને ગ્રીન ચટણી અને સોસ જોડે. આ છે મારી ઈદડા સેન્ડવિચ બનીને મસ્ત તૈયાર. એમાં છે ચીઝ, ચટણી અને સોસ. બાય ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર જરૂરથી કરજો. અને થેન્ક યુ જે મને સપોર્ટ કરે છે, મારા વિડીયો દેખે છે, મને મોટિવેશન મળે છે. અને આવી નવી નવી રેસીપી લાવવા હું ટ્રાય કરીશ. ઘરે શાંતિથી સારી રીતે તમે ઇઝી રીતે બનાવી શકો એવી રેસીપી લઈને આવીશ. તમને જોવું હોય તો હું વચ્ચે બતાવી દઉં કે એમાં ચીઝ મેલ્ટ થઈને કેવું લાગે છે. આ છે આપણું ચીઝ સેન્ડવિચ બનીને તૈયાર ગરમ. ચલો બાય.